ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધને લઈ ગેસ પુરવઠાની સપ્લાય પર અસર પહોંચી છે। ત્યારે રાજ્યભરની જેમ સુરેન્દ્રનગરમાં પણ ગેસ સિલિન્ડર લેવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી છે। સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો હોવાની વાતો કરી રહ્યું છે, પરંતુ ગેસ એજન્સી બહાર સિલિન્ડર માટે કલાકો સુધી લાંબી લાઈન લાગી રહી છે, જે તંત્રના સબસલામતના દાવાને પોકળ સાબિત કરી રહ્યું છે। લગભગ છેલ્લા 3-4 દિવસથી રોજ ઓનલાઈન બુકિંગ કરું છું, પણ હાલમાં ઓનલાઈન બુકિંગ થતું નહોતું। ત્યારે મને લાગ્યું કે અત્યારે ઓફિસે જાઉં છું, તો ઓફિસે હું અત્યારે આવ્યો તો લાંબી ભીડ જોવા મળી। સરકાર એક બાજુ એવું કહી રહી છે કે ગેસની કોઈ તકલીફ નથી, તમે જ્યારે જોઈશો ત્યારે મળશે, તો આ વચ્ચે અમે અત્યારે હાલમાં અહીંયા આવ્યા, પણ એ માયલું કશું જ છે નહીં। સરકાર જે ખોટી અફવાઓ ફેંકે છે એથી દૂર રહો। અત્યારે બહુ લાંબી ભીડ અત્યારે જોવા મળી રહી છે। છેલ્લે જાન્યુઆરીમાં બાટલો નોંધાયો હતો, પછી અત્યારે 2 મહિના ઉપર થઈ ગયું, પણ તો બાટલો નોંધતા નથી, ઓનલાઈન બુક થતું નથી। અહીંયા ઓફિસે આવી છીએ તો ઓફિસ વાળા એમ કહે છે તમે ઓનલાઈન બુકિંગ કરાવો, બાટલા છે છતાં પણ ઓનલાઈન બુક થતો નથી। બાજુ કહે છે પૂરો જથ્થો હોય તો જથ્થો પૂરો હોય તો હોમ ડિલિવરી શા માટે અટકી છે? એ વેલ યાર ટાઈમસર ઇસ્યુ થવી જોઈએ। કેવી લાઈનો લાગે છે? લાઈનો તો કલાક થાય છે એક લાઈન। હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આપણા જિલ્લાની અંદર આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો અને તેનું નિયમન સતત જળવાઈ રહે તે માટે થઈને માનનીય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના સતત માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લાની અંદર દરેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો શોર્ટ સપ્લાય કે શોર્ટેજ છે એ હાલ ધ્યાન પર નથી। માટે દરેક રહેવાસીઓને વિનંતી છે કે પેટ્રોલ અને ડીઝલ બાબતે કોઈ પણ પ્રકારની ખોટી અને ભ્રામક માહિતી કે કોઈ ખોટી અફવાઓ પ્રત્યે દોરાઈ અને આપ એનો ગેરકાયદેસર સંગ્રહ કે કોઈ પણ પ્રકારની કાળાબજારી જે છે એ કરો નહીં। છેલ્લા આ યુદ્ધની મહામારીના હિસાબે 10-12 દિવસથી પેનિક બુકિંગ વધી ગયું અને સરકારની જે થોડીક સર્વરમાં પ્રોબ્લેમના હિસાબે થોડોક એ પ્રોબ્લેમ છે। બાકી લોકો જો ધીરજ રાખે ને તો આજની તારીખે રોજના 350-400 બાટલા અમે હોમ ડિલિવરી પણ આપીએ છીએ। જેને ઇમરજન્સીમાં જોતું હોય તો એને આપણી ઓફિસથી રૂબરૂ પણ અમે ડિલિવરી આપીએ છીએ। પણ લોકો ધીરજ રાખે અને જે ખોટો ધસારો ન કરે અને સહકાર આપે ને એવી જનતાને નમ્ર અપીલ છે।